નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે વાત કરી રાષ્ટ્રપતિ, તેમની સત્તા અને કાર્યો વિશે વાત કરી. આજે આપણે વાત કરવાની છે ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજો બજાવે. રાષ્ટ્રપતિ ગેરહાજર છે, બીમારી છે, કોઈ સામાજિક કાર્ય છે, એના માટે રાષ્ટ્રપતિ જ્યારે સંસદમાં હાજર રહી શકે તેમ નથી, એવી પરિસ્થિતિમાં એની કામગીરી છે, એ ફરજ છે ઉપરાષ્ટ્રપતિ બજાવે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહના સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા થાય છે. કે ઉપરાષ્ટ્રપતિની સંસદના બનેલા બંને ગૃહના સભ્યોના બંને ગૃહના સભ્યોનું જે મતદાન મંડળ બન્યું, સંસદના કયા બે ગૃહ? તો લોકસભા અને રાજ્યસભા. આ બંને ગૃહનું જે મતદાન મંડળ બન્યું છે એના દ્વારા થાય છે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતીય નાગરિક અને 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ. કે ઉપરાષ્ટ્રપતિ પદનો નાગરિક છે એની લાયકાતની વાત કરીએ તો એ પ્રથમ પહેલા ભારતીય નાગરિક હોવો જોઈએ અને 35 વર્ષ કે તેથી વધુ હોય અને 35 વર્ષ કરતાં વધારે વય કે વધારે ઉંમર ધરાવનાર વ્યક્તિથી ઉપરાષ્ટ્રપતિ તરીકે હોદ્દો ધરાવે. તેમની મુદત 5 વર્ષની હોય. કે ઉપરાષ્ટ્રપતિની મુદત પણ 5 વર્ષ. સામાન્ય રીતે રાષ્ટ્રપતિની મુદત પણ 5 વર્ષની અને ઉપરાષ્ટ્રપતિની પણ મુદત 5 વર્ષની. હોદ્દાની રૂએ તો રાજ્યસભાના સભાપતિ કે હોદ્દાની રૂએ એને હોદ્દો આપવામાં આવે છે તો રાજ્યસભાના ચેરમેન, અધ્યક્ષ કે સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે. કે રાષ્ટ્રપતિ છે પોતાનું રાજીનામું આપવાનું થાય છે ત્યારે એને ઉપરાષ્ટ્રપતિને એનું રાજીનામું છે એ સોંપી દે છે. વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. કે વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા, કે વાસ્તવિક રીતે જોઈએ તો કારોબારી વડો છે. તમામ પ્રકારનો વહીવટ છે એ વડાપ્રધાનના નામે થાય છે. કે વડાપ્રધાન છે એ વહીવટ કરે છે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યના સર્વમાન્ય નેતા છે. કે વડાપ્રધાન એવી વ્યક્તિ છે કે લોકસભાના બહુમતી ધરાવતા પક્ષના સર્વમાન્ય નેતા, કે બધાને માન્ય છે એ વ્યક્તિને આપણે વડાપ્રધાન બનાવે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય. કે તેમની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે જ કરવામાં આવે છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે. કે પ્રધાનમંડળના અન્ય જે કઈ સભ્યો છે એમની નિમણૂક કરવાની થઈ છે તો એમની સલાહ પ્રમાણે કે રાષ્ટ્રપતિને કોણ સલાહ કરશે? તો વડાપ્રધાન એને સલાહ માર્ગદર્શન કરશે અને ઔપચારિક રીતે ખાલી શિલાચાલુ રીતે રાષ્ટ્રપતિ કરે છે. અને તેઓને ખાતાઓની વહેંચણી કરે. જુદા જુદા જે કંઈ ખાતાઓ છે તેમની વહેંચણી કરવાની કામગીરી કરે. કોઈ પણ પ્રધાને પ્રધાનમંડળ રહેવાનું કે ચાલુ રાખવાનું કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે. કે કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો, ચાલુ રાખવું કે પ્રધાનમંડળમાંથી મુક્ત કરો કે એને છૂટો કરી દો, આ નિર્ણય કોણ કરે છે? તો વડાપ્રધાન દ્વારા કરવામાં આવે. કે કોઈ પણ વ્યક્તિને પ્રધાનમંડળનો સભ્ય બનાવવો કે એને રાજીનામું આપવું કે એને બહાર કાઢો પ્રધાનમંડળમાંથી, આ તમામ પ્રકારનું કાર્ય વડાપ્રધાન કરશે. પ્રધાનમંડળની બેઠકનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે. કે પ્રધાનમંડળની જે બેઠક મળે છે બધા સભ્યોની, એનું અધ્યક્ષપદ છે એ વડાપ્રધાન સંભાળશે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ, કે જુદા જુદા કે આરોગ્ય છે, શિક્ષણ છે, માનવ સંસાધન છે, પ્રવાસન પર્યટન લગતું ખાતું છે, આવા જુદા જુદા જે કઈ ખાતાઓ છે તેમની વહેંચણી છે એનું સંકલન, એની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખવાનું કામ છે વડાપ્રધાન કરે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. કે નીતિ વિષયક જે કંઈ નિર્ણયો લેવાના થાય છે આવા તમામ પ્રકારના નિર્ણયો તે લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના જે નીતિ પંચ અધ્યક્ષ છે. કે હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના કે અધ્યક્ષ છે કે જે હવે નીતિ પંચ ગણાય છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ અને કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને ન્યાય પ્રધાન એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. કે પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને ન્યાય પ્રધાનો એમ ત્રિસ્તરીય એટલે કે 3 પ્રકારના પ્રધાનોની રચના થઈ છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ. કે વડાપ્રધાન સંઘ એટલે કે લોકસભા કે રાજ્યસભા કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જરૂરી છે.
પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે, કે પ્રધાનમંડળ છે સંયુક્ત જવાબદારી કે સંયુક્ત બધાની જવાબદારી રહેલી છે, આવા હેતુથી સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર તેઓ લોકો કાર્ય કરે છે. તેઓ લોકસભાને જવાબદાર કે લોકસભા જે કહે છે તેમને જવાબદાર હોય કે તેમની સાથે જોડાયેલા રહે. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે, કે નીતિ વિશે જો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો થાય તો સમગ્ર પ્રધાનમંડળ જે કહે છે એમની સાથે જોડાયેલું છે કે એમના માટે જવાબદાર છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાઓને જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારની નીતિ કે અમુક મુદ્દાઓ પર સરકારની જે કાંઈ નીતિઓ કાંઈને મુદ્દાને મંજૂર કરે છે કે અથવા સમગ્ર છે એની જવાબદારીને ઠેરશે, એને નુકસાન નકારે છે. સામૂહિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું પડે, કે સામૂહિક જવાબદારી સ્વીકારી અને ઘણીવાર વડાપ્રધાનને રાજીનામું પણ આપી દેવું પડે છે. રાજ્યપાલ ગવર્નર, કે રાજ્યપાલ અને રાજ્યના પ્રધાનમંડળ મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય, કે રાજ્યપાલ છે મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રી દ્વારા રચાયેલું છે કાંઈ મંત્રીમંડળ છે તેમનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય, કે રાજ્યમાં એમનો સમાવેશ થાય. રાજ્યમાં સર્વસ્થાને રાજ્યપાલનું નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંત્રીની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. કે રાજ્યમાં સર્વસ્થાને રાજ્યનું નિમણૂક રાજ્યપાલનું નિમણૂક, કે રાજ્ય સર્વસ્થાન કે રાજ્યનો મેઇન વ્યક્તિ હોય તો એ રાજ્યપાલ છે. દેશનો મેઇન વ્યક્તિ રાષ્ટ્રપતિ, રાજ્યનો મેઇન વ્યક્તિ છે એ રાજ્યપાલ છે, અને ગામનો મેઇન વ્યક્તિ હોય તો ગામનો સરપંચ છે એ ગણાય છે. પણ વહીવટી દ્રષ્ટિએ જોઈએ તો ગામના તલાટી કમ મંત્રી હોય છે. રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે, કે કેન્દ્રીય પ્રધાનોની સલાહ મુજબ, કે કેન્દ્રના જે કાંઈ પ્રધાનો છે તેમને સલાહ આપશે અને આ સલાહ મુજબ છે એ રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે, રાષ્ટ્રપતિ કરે. 35ની લાયકાત જોઈએ તો 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલનો હોદ્દા માટે લાયક ગણાય છે, કે 35 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ, અને જે ભારતનો નાગરિક છે એ જ છે એ આના માટે લાયક ગણાશે, કે જે તે રાજ્યના રાજ્યપાલ માટે. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે, કે રાષ્ટ્રપતિની નિમણૂક સામાન્યતઃ જોઈએ તો 5 વર્ષની હોય, છતાં પણ જો રાષ્ટ્રપતિ જ્યાં સુધી ખુશ હોય, રાજ્યપતિના માટે રાજી હોય ત્યાં સુધી છે એ રહી શકે છે હોદ્દા પર, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે, તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય, કે તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય. બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય, કે બીજા રાજ્યનો રાજ્યપાલ બનાવે તો પણ બદલી કરી શકાય છે. કોઈક વાર 2 રાજ્યનું સંચાલન પણ સોંપવામાં આવે, કે કોઈક વાર એવું બને કે 2 રાજ્ય વચ્ચે એક જ રાજ્યપાલની નિમણૂક થાય અને 2 રાજ્યોનું સંચાલન છે પણ કરવું પડે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે, કે રાજ્યપાલ છે જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડો છે ગણાય છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરે, કે રાજ્યની વિધાનસભાની બહુમતી પક્ષ જે પક્ષ બહુમતી ધરાવતો હોય તેમની નિમણૂક છે એ મુખ્યપ્રધાન એટલે મુખ્યમંત્રી તરીકે કરે, અને મુખ્યપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંત્રીના અન્ય સભ્યોની નિમણૂક કરે, કે મુખ્યપ્રધાનની સલાહ અનુસાર, કે મુખ્યમંત્રી જે કઈ સલાહ આપે એ અનુસાર અન્ય સભ્યોની નિમણૂક કરે, અને તેઓ ખાતાઓની વહેંચણી કરે, કે જુદા જુદા જે કઈ ખાતાઓ છે એમની વહેંચણી કરવામાં આવે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે, કે તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યો જે કહે છે એમની નિમણૂક કરે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમને ચર્ચા વિમર્શ કરીને કરે છે, કે રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક છે રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરી અને ત્યાર પછી અન્ય સભ્યોની નિમણૂક કરશે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખેરી નાખવી, વટકોમાં બહાર પાડવા, ધારાસભા પસાર કરે ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવી ધારાકીય સત્તાઓ ધરાવે છે, કે રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને મુલતવી રાખવી, વિખેરી નાખવી, વટકોમાં બહાર પાડવા, આવી દરેક પ્રકારની જે ખરડાને કે કાયદો હોય ખરડો છે એને કાયદાનું તરીકે મંજૂરી આપવી, આવી ધારાકીય છે કઈ જવાબદારી કહી શકાય, આવી તમામ પ્રકારની જવાબદારી છે એ રાજ્યપાલ ધરાવે છે.
રાજ્યમાં આવેલી યુનિવર્સિટીના હોદ્દાની રીતે કુલાધિપતિ ચાન્સેલર હોય છે. કે રાજ્યમાં આવેલી જે જુદી જુદી છે કઈ કેમ દક્ષિણ ગુજરાતમાં નર્મદ યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, આવી યુનિવર્સિટીના કુલાધિપતિ હોય છે. તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ખૂબ સારી સત્તા તરીકે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની રચના કરે છે, ખૂબ સારી રીતે એ ધરાવે છે. રાજ્યની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. કે રાજ્યપાલની સત્તા છે વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ છે, મંત્રીમંડળની જે કંઈ રચના થઈ છે એવા લોકો જ ભોગવે છે. ખાસ કરીને રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ હોઈ શકે છે. કે રાજ્યપાલ કોઈ રાજકીય કે ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવવાની હોય છે. પરંતુ તેઓ હોદ્દા ગ્રહણ કર્યા પછી કે હોદ્દાનો સ્વીકાર કર્યા પછી તેઓએ સક્રિયપણે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર તટસ્થ રહી અને નિષ્પક્ષ ફરજો છે એ બજાવવાની હોય છે. કે કોઈ તટસ્થ રીતે એને કોઈ પણ પ્રકારનો પક્ષપાત છે એ રાખવાનો હોતો નથી. મુખ્ય પ્રધાન પ્રધાનમંડળ મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં કે મુખ્ય પ્રધાનની નિમણૂક છે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રી ફોર એક્ઝામ્પલ તરીકે રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરે છે. કે રાજ્યપાલ છે વિધાનસભામાં બહુમતી પક્ષના જે પક્ષ બહુમતી ધરાવે છે તે નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરવામાં આવે છે. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષે જોડાણ કરી મેળવેલી બહુમતીને નેતા અથવા અન્ય સભ્યનો ટેકો ધરાવતા હોવાથી મોટો પક્ષના નેતાને સરકાર આમંત્રણ આપે છે. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી હોય કે એક પક્ષને વિધાનસભામાં બહુમતી નથી મળી તો જુદા જુદા પક્ષના જોડાણ કરી કે જુદા જુદા જે કાંઈ પક્ષ છે એમનું જોડાણ કરી અને એક પક્ષમાં બહુમતી નેતા છે એ બનાવે અને અથવા અન્ય પક્ષનો ટેકો ધરાવતા કે અન્ય પક્ષનો ટેકો ધરાવતા હોય એવા નેતાઓને જે સરકાર માટે આમંત્રણ આપે છે. અન્ય મુખ્ય પ્રધાનના પદના શપથ લેવડાવે છે અને મુખ્ય પ્રધાન પદના શપથ છે એ રાજ્યપાલ લેવડાવશે. મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળ અન્ય સભ્યોની નિમણૂક કરે. કે મુખ્યમંત્રીની સલાહ અનુસાર રાજ્યમાં અન્ય જે કાંઈ મંત્રીઓની જરૂરિયાત છે એમની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય છે. કે રાજ્યપાલના નામે જ રાજ્યનો સમગ્ર આખા રાજ્યનો વહીવટ છે કરવામાં આવે છે. પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટાભાગની સત્તા મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે. ખરેખર ખરી સત્તા છે રાજ્યપાલની એ લગભગ મોટાભાગની સત્તા મુખ્ય પ્રધાન અને તેમના દ્વારા જે મંડળની રચના થઈ છે મંત્રીમંડળની એ જ ભોગવે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તેના પ્રધાનમંડળના કાર્યાલય નવા સચિવાલય સંવિનમ ભવન ગાંધીનગર આવેલ છે. કે ગુજરાતનું મુખ્ય પ્રધાન અને તેનું કાર્યાલય છે પ્રધાનમંડળનું નવા સચિવાલય સંવિનમ ભવન ગાંધીનગરમાં છે. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્ય પ્રધાનના હોદ્દાનો તેમાં ગુપ્તતાના શપથ લેવડાવે. કે રાજ્યપાલ પ્રધાનમંડળ અને તેના મુખ્યમંત્રી છે તેમને ગુપ્તતાના સોગંદ છે એમના દ્વારા લેવડાવવામાં આવે છે. અને ત્યારબાદ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવે છે. અને ત્યારબાદ પ્રતિજ્ઞા પત્ર જે કાંઈ ભરવામાં આવેલું છે તેમના પર હસ્તાક્ષર કરાવે કે તેમના પર સહી કરાવે. રાજ્યના પ્રધાનમંડળો 4 કક્ષાના પ્રધાનો હોય છે. કે રાજ્યના પ્રધાનમંડળો 4 કક્ષા કેબિનેટ, રાજ્ય કક્ષાના, નાયબ કક્ષાના અને સંસદીય સચિવ આવા 4 પ્રકારના પ્રધાનો હોય છે. મુખ્ય પ્રધાન પ્રધાનમંડળ ખાતાની વહેંચણી સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નનો ઉકેલ માટે કેન્દ્ર કક્ષા પર સબળ રજૂઆત કરે છે. કે જુદા મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંત્રી કે ખાતાની જુદા જુદા ખાતાઓની વહેંચણી કરશે. નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ કરવામાં આવશે અને પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નો જે કાંઈ છે એનો ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે, સારી મજબૂત રજૂઆત કરે છે. આપત્તિ વેળા લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હૂંફ આપે છે. કે આપત્તિ કોઈ પણ આવે કે આપત્તિ વેળાએ છે આપત્તિ વેળાએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હૂંફ આપે. કે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે અને પ્રેમ અને હૂંફ આપે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે. કે ધારાસભા છે એમાં સબળ સારું એવું નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક અને પ્રદર્શક અને સમર્થન સુકાની છે. કે મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિના ઉદ્ઘોષક કે સરકારની જે કાંઈ નીતિઓ છે એમનું ઉદ્ઘાટન કરશે,
પારદર્શક અને સમર્થન સુકાની ગણવામાં આવે છે. વહીવટી તંત્ર, વહીવટી કારોબાર, રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રમાં નીતિ ઘડે છે, જેના વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીનું છે. કે રાજકીય કારોબારી છે એના બધા જે નીતિ વિષયક નિર્ણયો કે જે કંઈ કાયદાઓનું ઘડતર કર્યું, પરંતુ એને વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય છે એ વહીવટી કારોબારી કરે. વહીવટી કારોબારી રાજકીય કારોબારી નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે. કે વહીવટી કારોબારી રાજકીય કારોબારીમાં નીતિ વિષયક જે કંઈ નીતિઓ છે એમાં જે કંઈ માર્ગદર્શન સલાહ સૂચનની જરૂરિયાત પડે છે તો આપે. જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે, કે જરૂરી એના માટે જે કંઈ માહિતીની જરૂરિયાત પડે છે માહિતી પૂરી પાડે. જો રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલા નથી, કે રાજકીય કારોબારી છે એની સલાહ પ્રમાણે વર્તવા બંધાયેલા નથી. નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોકપ્રિય, પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. કે નીતિ વિશે કાયદા સરસ મજાના ઘડ્યા, પરંતુ વહીવટી કારોબારી દ્વારા જે લોક ઉપયોગી કાયદા હોય પણ અસરકારક રીતે એનો ઉપયોગ ન થાય તો એ કાયદા માર્યા જાય છે, કે એનો કોઈ ફાયદો થતો નથી. આમ નીતિ ઘડતરમાં અને નીતિ અમલીકરણમાં સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે. કે આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણમાં સતત ચાલતી જે કાંઈ પ્રક્રિયા છે એમાં કારોબારીને વહીવટી તંત્ર પીઠબળ પૂરું, કે વહીવટી તંત્ર જે કાંઈ છે એને પીઠબળ પૂરું પાડે. અનેક ક્ષેત્રમાં નિષ્ણાત વૈષયિક કુશળતાને અનુભવ ધરાવતા તજજ્ઞ અને ભાવસ્નાનંદિત અધિકારીઓ એ સરકારની કરોડરજ્જુ સમાન છે. અનેક ક્ષેત્રના નિષ્ણાત, કે ઘણા બધા જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત વૈષયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને ભાવસ્નાનંદિત અધિકારીઓ છે એ સરકારની કરોડરજ્જુ સમાન છે. તેઓના નિષ્ણાત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાને કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. કે તેઓનું નિષ્ણાત જ્ઞાન છે, વહીવટી સૂઝબૂઝ છે, બોળો અનુભવ છે, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતા છે, એને કારણે સારું એવું કામ છે એ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. કે સરકારના અંગોમાં રાજ્ય કારોબારીને લોકોના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતન અને ચિંતા કરતા મગજ સમાન. જ્યારે વહીવટી કારોબારી નેતા હાથ પગ છે, કે જ્યારે વહીવટી કારોબારી છે તેના હાથ પગ ગણવામાં આવે. બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ છે. કે બંને વચ્ચે નિખાલસ અને મૈત્રી સારા સંબંધો હોય તો રાજ્યના વિકાસ માટેની પૂર્વ શરત કે પ્રથમ શરત છે એને આપણે ગણી શકીએ. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. કે સરકારની સત્તા અને પ્રભાવ છે અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થયા છે. તમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીથી પલાયન થવાની વૃત્તિ અમલદારશાહીનો અનિષ્ટ છે. કે તુમારશાહી, કે પોતાના જ પણ કે લાગવગા, કે સગાવાદ છે, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા વગેરે વસ્તુ છે અમલદારશાહીની ગેરજવાબદારી પલાયન વૃત્તિ ગણી શકાય છે. જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ કે લોકયુક્તિની જરૂરી વધતી ગઈ છે. તેથી આ ભ્રષ્ટાચારને રોકવા માટેના વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ કે લોકયુક્તિની નિમણૂક છે એ જરૂરી બનતી જાય છે. લાંચવતની બંદી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકાર લાંચવત વિરોધી બ્યુરોની એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કરે. કે ગુજરાતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ગુજરાત સરકારે રિશ્વત વિરોધી બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના કરી. આ વિભાગ અને ટોલ ફ્રી નંબર ઉપર જાહેર કરી પ્રજાની ફરિયાદો આવકારવાનું ખુલ્લે મને સ્વીકાર્યું. કે ટોલ ફ્રી નંબર આપીને અને જો કોઈ પ્રજાની ફરિયાદ હોય તો એને ખુલ્લે મને એનો સ્વીકાર કરવા જોઈએ. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે. કે દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી જુદા જુદા રાજકીય કે ભાજપ છે, કોંગ્રેસ છે, આમ જનતા પાર્ટી, જુદા જુદા રાજ્યમાં જુદા જુદા સરકારો હોવાથી વહીવટી તંત્ર પાસે રાખો, કે વહીવટી તંત્ર માટે તટસ્થતાની અપેક્ષા રાખી આવે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રામાં ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવા મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. કે છે તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ, કે ઘણી બધી વિકાસલક્ષી યોજનાઓ કહી શકે એના માટે અને કાર્યક્રમોના અમલ કરીને સરકારની વિકાસ યાત્રાને ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવા મહત્વપૂર્ણ યોગદાન છે. આપણે કે સારું એવું યોગદાન છે એમનું રહેલું છે એમ કહી શકાય આપણે.